બરાબર. મોદી સાહેબ કેવા લાગે છે? બહુ સારા. એમને દેશમાં વિકાસ લાવ્યો છે, એમનાથી આ દેશ આગળ વધ્યો છે. હું કહું છું આગળ વર્ષો સુધી આગળ વધારે મોદી સાહેબ આવશે, વધારે વર્ષો સુધી તો આ ભાજપનો બહુ વિકાસ થશે. આ ભાજપ છીએ કેમ કે બહેરમપુરામાં કોંગ્રેસના લોકો કામ કરતા નથી, અમને મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં જ કામ કરે છે, બરોબર. એટલે પબ્લિક કંટાળેલી છે. એટલે અમારું કહેવાનું એ છે કે પબ્લિકે ચાહ્યો છે, અમને વોટ આલ્યા છે તો આપણી માટે વધારે સારું છે. બાકી પછી ભાજપ આપણી ના આવે તો આપણે તો તકલીફ પડે પાછળના સમયમાં. એટલે આપણી માટે ભાજપ સારી છે. ભાજપ માની લો કોઈ વિસ્તારમાં ના આવી તો શું તકલીફો પડશે? તકલીફો તો પડવાની જ છે ને. કોમબાજીઓ થાય છે, લડાઈ ઝઘડા થાય છે, પછી આપણે તકલીફ જ પડે ને. આપણે મોદી સાહેબ બેઠા ત્યાં સુધી આપણી પ્રજાને સારું છે. કારણ એ છે કે ભાજપનું બહેરામપુરા વોર્ડમાં વિકાસનું કારણ આજ સુધી કોંગ્રેસ આવી ને લીધે વિકસિત થતું નથી. બહેરામપુરા વોર્ડમાં તમે જોઈ શકો છો, બેરન માર્કેટ બાજુ આખું એમનું બજેટ જે ત્યાં જ પડે છે. બહેરામપુરામાં તમે અમારી વિસ્તારનું જોયો તેમાં કશું આપણે બજેટ ફાળવતા નથી. એના લીધે વિકાસનું કાર્ય બહુ ઓછું થાય છે. એના લીધે અમને કે ભાજપમાં જોડાવા માટે એક મોકો મળ્યો. હા, આ રહી કોંગ્રેસ કેમ ના દેખાય? એ લોકોને તો એવું જ કેવું છે ને કે નહીં દેખાતી. કોંગ્રેસના કાર્યકરોને લઈ જઈને તો એ લોકોએ ટિકિટો આપી બીજેપીમાં. બરાબર. એટલે ભાજપ પાસે પોતાના લોકો જ નથી. અમારા વોર્ડમાં ભાજપ જ આવશે. તમને લાગે છે આ મોદીજીના કારણે ભાજપ જીતી છે? મોદીજીના કારણે અને મોદીજીએ કરેલા કાર્યોના કારણે ભાજપ જીતે છે. નમસ્કાર. પરિણામનો દિવસ છે. ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમે જોઈ શકો છો ભાજપમાં ઉત્સાહ છે. અન્ય પક્ષવાળા થોડા ઠંડા સાઈડમાં બેસી રહ્યા છે. અત્યારે આપણી પાસે એક સમૂહ આપણને મળ્યું છે, ગ્રુપ મળ્યું છે. શું નામ છે તમારું? મારું નામ ગૌરવભાઈ ભાટી. ગૌરવભાઈ, તડકામાં અહીંયા કયા પક્ષમાંથી આવ્યા છો? અમે ભાજપમાંથી આવ્યા છીએ. કયો વોર્ડ છે? બહેરામપુરા વોર્ડ. બહેરામપુરા વોર્ડમાં લાગે છે ભાજપ આવી રહી છે? આ વર્ષે મજબૂત રીતે આવશે ભાજપ. આ વર્ષે ભાજપ જ જીતશે બહેરામપુરા વોર્ડમાં. બરાબર. તમે પોતે યુવા છો, કોનાથી પ્રભાવિત છો? હું મારા દાદા ભરતભાઈ ભાટેથી પ્રભાવિત છું. મારા દાદા ખુદ ઉમેદવાર છે. તમારા દાદા ઉમેદવાર છે? હા. બરાબર. મોદી સાહેબ કેવા લાગે છે? બહુ સારા. એમને દેશમાં વિકાસ લાવ્યો છે, એમનાથી આ દેશ આગળ વધ્યો છે. હું કહું છું આગળ વર્ષો સુધી આગળ વધારે મોદી સાહેબ આવશે, વધારે વર્ષો સુધી તો આ ભાજપનો બહુ વિકાસ થશે. આ ભાજપનો વિકાસ થશે. હા. ઓકે. તમારું શું નામ છે? તેજાજી ભાટી. અચ્છા, તમે ઉમેદવાર છો? ના, બહેરમપુરા વોર્ડના આપણે કિસાન મોરચાના ઉપર કિસાન મોરચા. જાઓ. બરાબર. લાગે છે ભાજપ જીતી રહી છે તમારા વોર્ડ? હવે બહેરમપુરા 100% જીતવાની છે ને અમે જીતવાના છીએ. કેમ કે બહેરમપુરામાં કોંગ્રેસના લોકો કામ કરતા નથી, અમને મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં જ કામ કરે છે, બરોબર. એટલે પબ્લિક કંટાળેલી છે. એટલે અમારું કહેવાનું એ છે કે પબ્લિકે ચાહ્યો છે, અમને વોટ આલ્યા છે, એટલે અમે જીતવાના જ છીએ. બરાબર. આ વખતે તો આમ આદમી પાર્ટી પણ ફોર્મમાંથી લાગે છે આવશે ભાજપ સામે? ના, નહીં આવી શકે. એ આમ આદમી પાર્ટીનો કોઈ અહીંયા અમદાવાદમાં ક્લાસ જ નથી ને. અમારો છે ને, આમાં શું કે અમે કામો કરીએ છે, વિકાસના કામો કરીએ, બધી રીતે જે આપણે સસ્તા અનાજ આપીએ છીએ, બધી રીતે પબ્લિકનો સાથનો વિકાસનું કામ કરીએ છીએ અમે લોકો. ને અમે લોકો સાથે વર્ષોથી એ લોકોને જે બી દુઃખ સુખમાં અમે લોકો ભાજપના માણસો અમની સાથે રહીએ છીએ. બરાબર. એટલે કોંગ્રેસ ખાલી મુસ્લિમના જ કામ કરે? હા, બસ મુસ્લિમના, હિન્દુના કામ કરતી નથી કોંગ્રેસ. એટલે તો પેકાઈ ગઈ છે બેન. કોઈ બી તમે આખા તમે કોઈ બી આપણે એટલો ઇન્ડિયા છે, ઇન્ડિયામાંથી કોંગ્રેસના કોઈ ચાતો જ નથી. જી. તમારું શું નામ છે? રાજુભાઈ. રાજુભાઈ, ભાજપમાં છો, ખેસ કેમ નહીં પહેર્યો? એકચ્યુઅલી બેન અત્યારે હાલમાં નહીં, બાકી પહેરીએ જ છે ને. અમે બીજેપી આવ્યું જોઈએ કેમ કે બીજેપી ના કામ બોલે છે. આજે ગુજરાતનું બધું વિકાસ બીજેપી ના કારણે જ છે બેન. બરાબર. વિકાસ મોદીજીના પણ તમે બધા સિપાહી છો, શું કહેવા માંગો છો? આ મોદીજીની જીત છે? મોદીજી એકદમ બેસ્ટમાં બેસ્ટ છે ને એમનું કામકાજ બહુ સારું છે. આખા ગુજરાતને ગ્રીન સિટી બનાવી દીધી છે મોદી સાહેબે. તમારું શું નામ છે? પોપટભાઈ. પોપટભાઈ, ભાજપ ક્યાં ક્યાં આવશે? લાગે છે આ વખતે ઝાડુ કે પંજો ટકશે? ભાજપ આવવા માટે તો આપણી માટે વધારે સારું છે. બાકી પછી ભાજપ આપણી ના આવે તો આપણે તો તકલીફ પડે પાછળના સમયમાં. એટલે આપણી માટે ભાજપ સારી છે.
ભાજપ માની લો કોઈ વિસ્તારમાં ના આવી તો શું તકલીફો પડશે? તકલીફો તો પડવાની જ છે ને, કોમવાદીઓ થાય છે, લડાઈ ઝઘડા થાય છે, પછી આપણે તકલીફ જ પડે ને. આપણે મોદી સાહેબ બેઠા હોય ત્યાં સુધી આપણી પ્રજાને સારું છે. બીજા પણ લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. તમારું શું નામ છે? ભાવિન ભાટી. ભાવિનભાઈ, એટલે યુવા છો, યંગ છો, વોટ તો નહીં આપ્યો હોય? ના, આપણે આવતા વર્ષેથી 18 વર્ષ યોર થઈ જશે એને લીધે. એટલે હજી યંગ એજમાં ભાજપમાં જોડાવાનું શું કારણ છે? કારણ એ છે કે ભાજપનું બેરામપુરા વોર્ડમાં વિકાસનું કારણ આજ સુધી કોંગ્રેસ આવે ને લીધે વિકસિત થતું નથી. બેરામપુરા વોર્ડમાં તમે જોઈ શકો છો, બેરન માર્કેટ બાજુ આખું એમનું બજેટ જે ત્યાં જ પડે છે. બેરામપુરામાં તમે અમારી વિસ્તારનું જોયો તેમાં કશું આપણે બજેટ ફાળવતા નથી. એના લીધે વિકાસનું કાર્ય બહુ ઓછું થાય છે. એના લીધે અમને કે ભાજપમાં જોડાવા માટે એક મોકો મળે છે. ભાજપના કયા નેતાઓ ગમે છે? હા? ભાજપના કયા નેતાઓ ગમે છે? મને ભાજપના નેતા આપણે દેશના જોઈએ તો વડાપ્રધાન, અમારે બેરામપુરામાંથી જોવા જઈએ તો ભરતભાઈ ભાટી ને આપણે મનીષા પરમાર ને આપણે 4 ઉમેદવાર જે બધા આપણે જોવા જઈએ તો બહુ એમનો સાવ સહકાર છે. ભવિષ્યમાં શું વિચાર છે? ભાજપમાંથી લડવાની છે ચૂંટણી, હોદ્દો લેવાનો છે? હા, હજુ એનું તો વિચાર્યું નથી આપણે, કેમ કે ભણવાનું ચાલુ છે એના લીધે. હર્ષ સંઘવી ગમે છે? હા, ગમે છે. એમના કાર્યો બહુ જોયા છે. હવે તો આપણે શું કહેવાય, જેસીબી આવ્યા છે ને એને લીધે જે ગેરકાર્ય વસ્તુઓ થતી હતી એ હવે નથી થતી એના લીધે. ચલો, બીજા લોકો પણ છે, એમની સાથે વાત કરીશું. છે? પેલા બંધ કરો, ભાઈ કહું આગળ. ફિટ કર દે પાયા. અત્યારે આપણી પાછળ જે લોકો ઊભા છે એ ભાજપના પક્ષથી છે અને ખાડિયા વોર્ડમાંથી છે. ખાડિયા વોર્ડ જોઈએ તો આમ ભાજપનો ગઢ કહેવાય. શું કહેવા માંગો? આ વખતે પરિવર્તન આવશે અને અમારા કેન્ડિડેટ શ્રી ઇલિયાસ ખાન પઠાણ સાહેબ એમની જે વિન છે કયા પક્ષમાંથી છો? કોંગ્રેસ પક્ષમાંથી છે. અચ્છા, કોંગ્રેસમાંથી છો. પણ આ જેમ કે મેં ભાજપ વાળા લોકો સાથે વાત કરી કે કોંગ્રેસ તો ક્યાંય નથી. એ ખબર પડશે હમણાં 12 વાગ્યા પછી રિઝલ્ટ આવશે એના પછી ખબર પડશે ને. એ પરિવર્તનની જરૂર છે, બરાબર. જે વિસ્તારમાં ભાજપની જરૂર છે, અમારા વિસ્તારમાં કોંગ્રેસની જરૂર છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હતી, લાગે છે કઈ એમને વોટ આવશે? એ બધા વોટ કાપવા વાળા છે. આમ આદમી પાર્ટી હોય કે AIMIM હોય, બરાબર. અમે કોંગ્રેસ વર્ષોથી અમારે કોંગ્રેસ તરફ જ છીએ ને આ વખતે અમને પૂરી આશા છે કે કોંગ્રેસ વિન છે. એટલે તમે એમ કહો છો કે આમ આદમી પાર્ટી હોય, AIMIM હોય, આ બધા ભાજપની બી ટીમ છે? કે લોકો કહે છે, અમે શું કહેવાય. એટલે લોકોની સોચ એવી છે, થિંકિંગ એવી છે, બરાબર, કે ભાજપની બી ટીમ કહેવાય છે. તમારું શું નામ છે? આસિફ ખાન. આસિફભાઈ, લાગે છે આ વખતે કોંગ્રેસ આવશે? ખાડિયામાં તો કોંગ્રેસ ઇન્શાલ્લાહ આવશે, કેમ કે લોકો પરિવર્તન માંગે છે. ભાજપે આજ સુધી કોઈ કામ કર્યું નથી. જ્યારે પણ ભાજપ આવે છે ઇલેક્શનના ટાઈમ પર મોં દેખાય છે, પછી લોકો 5 વર્ષ દેખાતા નથી. ખાડિયાના લોકો કંટાળી ગયા છે, કામ નથી થતું. એટલે બંને કોમ તરફથી કંટાળી ગયા છે ખાડિયાના પબ્લિક. એટલે આ વખતે કોંગ્રેસ આવશે. આપણી સાથે બીજા બેન પણ છે, એમની સાથે વાત કરીશું. કોંગ્રેસમાંથી છો તમે? આ કોંગ્રેસમાંથી છીએ. લાગે છે કોંગ્રેસ આવશે ખાડિયામાં? આ ખાડિયામાં આવશે, દાણી લીમડામાં આવી, દરિયાપુરમાં આવી, બેરમપુરામાં આવી ગઈ, ખાડિયામાં બી આવી જશે. બરાબર. પણ આ ભાજપના જે કાર્યકર્તાઓ છે એ કહે છે કે કોંગ્રેસ અમદાવાદમાં ક્યાંય નથી. ક્યાંય કેમ નથી? તમને નહીં દેખાતી? હા, આ રહી કોંગ્રેસ, કેમ ના દેખાય? એ લોકોને તો એવું જ કેવું છે ને કે નહીં દેખાતી. કોંગ્રેસના કાર્યકરોને લઈ જઈને તો એ લોકોએ ટિકિટો આપી બીજેપીમાં. બરાબર. એટલે ભાજપ પાસે પોતાના લોકો જ નથી. પોતાના લોકો જ નથી. કોંગ્રેસમાંથી લઈ જઈને એ લોકો ટિકિટો આપે. બરાબર. રાહુલ ગાંધી જેમ કહેતા હોય છે કે હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાની છે. 2027 ટાર્ગેટ છે તમારો? 100% બનશે અમારી સરકાર. શું નામ છે બેન તમારું? અલકા રજનીકાંત શાહ. અલકાબેન, કયા વોર્ડમાંથી? ખાડિયા વોર્ડમાંથી છો? વટવા વોર્ડમાંથી. કોંગ્રેસમાં? ભારતીય જનતા પક્ષ.
અચ્છા, ભાજપમાંથી છો. કોંગ્રેસ એમ કે છે કે 27 માં કોંગ્રેસની સરકાર બનશે, લાગે છે? હવે એ તો એમનું મંતવ્ય છે. અમારા મત મુજબ તો ભાજપ ઇઝ ઓલવેઝ ગ્રેટ. બરાબર. તમારા વોર્ડમાં ભાજપ આવી રહી છે? હા, અમારા વોર્ડમાં ભાજપ જ આવશે. તમને લાગે છે આ મોદીજીના કારણે ભાજપ જીતી છે? મોદીજીના કારણે અને મોદીજીએ કરેલા કાર્યોના કારણે ભાજપ જીતે છે. બરાબર. ખાસ કરીને જોઈએ તો અમદાવાદમાં મોટાભાગની સીટો પર ભાજપ આવી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ હતી, કોંગ્રેસ પણ હતી. લાગે છે એમનું કંઈ આવશે? ભારતીય જનતા પાર્ટીની આગળ કોઈનું કશું નહીં આવે એવું હું માનું છું. એટલે ઝાડુ અને પંજાનું કંઈ. કારણ કે એમના જે વિકાસના કાર્યો છે એને લોકોએ મત આપ્યો છે. લોકોએ કમલને નહીં પણ એના કાર્યને મત આપ્યો છે. બરાબર. પ્રધાનમંત્રી મોદી કહેતા હોય છે બધી મારી બહેનો છે, તમે એમને માનો છો ભાઈ? હા, માનીએ છીએ. બરાબર. અને ભાઈ ખૂબ સારું કામ કરે છે. ખૂબ સરસ કામ કરે. જેમ તમે જોયું, ખાડિયા વોર્ડમાં કોંગ્રેસનું જે ગ્રુપ હતું એમની સાથે આપણે વાત કરી. ભારતીય જનતા પાર્ટીના એક બહેન હતા, એમની સાથે પણ આપણે વાત કરી. તમામ પક્ષ દાવો કરી રહ્યા છે કે અમે આવી રહ્યા છીએ, પણ આખરે નિર્ણય તો જનતાનો જ રહેશે, જે થોડી વારમાં ક્લિયર થઈ જશે. તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.